સમી તાલુકાના વરાણા ખાતે ઐતિહાસિક ધામ ખોડિયાર માતાના મંદિરે મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. પાટણ જિલ્લાના સમી તાલુકાના વટિયાર પંથકના સુપ્રસિદ્ધ આઈ શ્રી ખોડિયાર માતાજીના વરાણા ધામનો પ્રતિવર્ષ વર્ષોની પરંપરા અનુસાર યોજાતો 15 દિવસીય લોકમેળાનો રવિવાર તારીખ 11/2/2024ના રોજથી પરંપરાગત રીતે પ્રારંભ થયો છે અને તે મહાસુદ પૂનમ સુધી આ મેળો ચાલશે. આ મેળા દરમિયાન રોજ દૂર દૂરથી હજાર દર્શનાર્થીઓ માના દ્વારે શીશ નમાવી ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે વરાણા ખોડિયાર માતાના 15 દિવસના મિની કુંભ મેળામાં પગપાળા યાત્રા સંઘો પણ માના જયઘોષ કરતા સંગીતના તાલે ઝૂમતા દર્શનાર્થે આવે છે. આવા તમામ યાત્રિકો સરળતાથી દર્શન કરી શકે તેમને ગામના સરપંચ અને તલાટી દ્વારા વાહન પાર્કિંગની ફ્રી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકો માટે ભોજન પાણી સહિતની સગવડોની પણ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. વરાણા ગામમાં મેળાના 15 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી દર્શનાર્થે આવનાર માઈ ભક્તો માટે ગ્રામ પંચાયત દ્વારા વખતે સૌપ્રથમવાર પાર્કિંગની સગવડ મફતમાં પૂરી પાડવામાં આવનાર છે. આ અંગે સરપંચ પ્રભુજી અને કમિટીના નિર્ણયને આવકારવામાં આવ્યો છે. ગામમાં મેળા દરમિયાન સ્વચ્છતા આરોગ્ય વિષયક બાબતો જળવાઈ રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે યાત્રિકોના જાનમાલની સુરક્ષા માટે રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરીની નજર હેઠળ સમી સીપીઆઈ અને સમી રાધનપુર પોલીસ કાફલો બંદોબસ્તમાં ખડેપગે રાખ્યો છે. વરાણાના મહામેળા દરમિયાન મનોરંજનના સાધનો તેમજ મોટી સંખ્યામાં પ્રસાદ, ખાણીપીણી, રમકડા, ફરસાણ, શેરડીના વેપારીઓ સહિત જાદુગર અને અન્ય સ્ટોલ લાગતા હોય છે. ત્યારે પંચાયત હસ્તક પૂરતી જમીન નહીં હોવાથી મંદિર નજીકની શ્રી સરકાર હસ્તકની રેવન્યુ સર્વે નંબર 620, 625 અને 420 વાળી જમીન પંચાયતને મેળાના સમય દરમિયાન ભાડા પટ્ટીથી આપવાના ઠરાવ સાથેની લેખિત માંગણી કરવામાં આવેલ છે. અશોક પ્રજાપતિ, એજીપી ન્યૂઝ. ખોડિયાર માતાજીનો ભવ્ય ભાતીગઢ મેળો 10 તારીખથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને આવનાર યાત્રિકોને તકલીફ ના પડે એના માટે આ વખતે પંચાયત દ્વારા ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. એના લીધે કોઈ ટ્રાફિક સમસ્યાનો રહેતી નથી અને પદયાત્રિકો માટે ખુશીનો માહોલ છે કે કારણ કે આવતા 50 રૂપિયાની પાવતી એ આફેર છે નહીં અને જે આવતા ચાલીને આવતા પદયાત્રિકોને જે હાઈવેથી વરાણા આવતા એ આફેર સ્ટેટ લાઇનની પંચાયત દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે રોશનીથી પદયાત્રિકો થોડો ખુશીનો માહોલ છે માતાના દર્શન કરવા આવતા પદયાત્રિકો. શું નામ છે તમારું? મારું નામ ઠાકોર પ્રભુભાઈ કાંતિભાઈ, સરપંચ શ્રી વરાણા ગ્રામ પંચાયત.